લો બોલો હવે ભાજપના જ એક કોર્પોરેટર રાજસ્થાનના જયપુરના પૂર્વ કોર્પોરેટર સુરેશ સૈનીએ જાતે જ પુરવાર કરી દીધું છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વોટ ચોરી કરીને જ વડાપ્રધાન બન્યા છે અને તેઓએ એ પણ સાબિત કરી દીધું છે કે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજીએ જે ત્રણ પ્રેસ કોન્ફરન્સો કરીને બતાવ્યું છે આખા દેશને કે કેવી રીતે મોડસ ઓપરેન્ડી અપનાવીને આ ભારતીય જનતા પાર્ટીવાળાઓ અને જે ચૂંટણી કમિશન છે એની સાથે મળીને વોટ ચોરી કરે છે। હવે આ તો એક સામાન્ય કોર્પોરેટર છે કે જે 400 થી 500 વોટ કાપી કાઢવાની વાત કરે છે અને એ જ વોટરો છે કે જે ભાજપને વોટ નથી આપતા। એ દબાણ કરે છે બીએલઓ ઉપર। કીર્તિ શર્મા જુઓ આ બીએલઓ શું કહી રહ્યો છે। महाराज भी जीत जाओला, थे भी जीत जाओला। मैं कलेक्टर साहब को जा रही हूँ एसडीएम मैडम को उन्हें मर रही हूँ मैं, है ना? क्या रिकॉर्डिंग कर लीजिए थे? मैं उन्हें भूख हड़ताल में बैठ रही हूँ मैं वो मैडम के सामने, है ना? और ही कोई बीएलओ उठाओ ले ना मान। હવે એક કોર્પોરેટર એટલું દબાણ કરી શકતો હોય તો પછી આપ સમજી શકો છો કે જે ધારાસભ્યો છે ભાજપના કે જે સંસદ સભ્યો છે કે જે તેમના હોદ્દેદારો છે એ લોકોએ કેવી રીતે વોટ ચોરી નહીં કરી હોય। કહેવાનો મતલબ સ્પષ્ટ છે કે ભારત દેશમાં હવે લોકતંત્ર રહ્યું જ નથી। આપણે જેને ધારીએ એને ચૂંટાઈને મોકલી શકતા જ નથી કારણ કે ચૂંટણી કમિશન જ્ઞાનેશ્વર કુમાર તો એમની પાર્ટી બની જ ગયા છે, પરંતુ મને દુઃખ સાથે કહેવું પડે છે, બહુ અફસોસ સાથે કહેવું પડે છે કે જે આપણા સંવિધાનના કસ્ટોડિયન છે, જે આપણા લોકતંત્રની રક્ષા જેમને કરવાની છે એ ક્યાં છે? એવા જજીસ ન્યાયાધીશો શું એમને દેખાતું નથી? એમને ખબર પડતી નથી કે કેવી રીતે દિવસે ને દિવસે લોકતંત્ર ખતમ થતું જાય છે, સંવિધાન ખતમ થતું જાય છે? આખરે કેમ તેઓ સંજ્ઞાન લેતા નથી? તેમને શું જોઈએ છે? કેટલા પુરાવા જોઈએ છે? સમય ઉપર પુરાવા મળે છે, તેઓને બધા જાણે છે, છતાંય તેઓ મૌની બાબા બની ગયા છે। દુઃખ સાથે કહું છું કે આપણું લોકતંત્ર કોણ બચાવશે? જો આપણા ન્યાયાધીશો પર સંજ્ઞાન નહીં લે તો પછી કોણ લેશે? કડવું છે પણ સાચું છે।